હાલો ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 7 અને હવે આપણે સવારના 7 વાગ્યા અને હવે આપણે અત્યારે જવાનું છે ભવનાથ. ત્યાં આજે ઓરા રોટલાનો પ્રોગ્રામ છે એટલે આપણે પ્રોગ્રામમાં જવાનું છે. તો ચાલો, હવે સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ અને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજે ભવનાથ જવાનું છે તો મળીએ. ભવનાથ જવા માટે બધા નીકળી ગયા. આ બધા જો અમારે ભાઈ કારીગર અમારે આ જો આ બધા રોટલાના ફેવરિટ હો, કાંઈ ઘટે નહીં એમાં. રોટલા બનાવે એક નંબર, ખાતા ના ધરાવે એમ. હાલો, ભવનાથ પૂગી ગયા બરાબર. અહીંયા ભવનાથની અંદર પૂગી ગયા છે. હવે આગળ અહીંયા ઓરો અને બાજરાના રોટલા બનાવવાના છે. જડેશ્વર જઈ ગયા, અહીંયા જડેશ્વર મહાદેવે પૂગી ગયા ભવનાથ. ચાલો હવે આપણે અંદર જઈ અને બધું બનાવવા માંડીએ, એનું બતાવું બરાબર. આ અમારે જો ઢીંગલી હવની મોર પૂગી ગઈ થોડીનો. હાય, આ બધા આવી રહ્યા જો એક પછી એક. કોઈના હાથમાં ઠેલી છે ને કોઈના હાથમાં કોથરી છે ને કોઈના હાથમાં માવા છે ને. જો આ બધા આવે જો પગથિયા ઉતરે, એવા જારવી ઉતરે જાય, દડીને પડી જવાના હોય એમ હો. હા, જા રોટલાના બધા મેમ્બરો આવી ગયા. જો અમારા ઓરાના કારીગરા ભાઈ પોઈતે પ્રવીણભાઈ ઉર્ફે બાપુ, અને જો આ ડુંગળીનું કટિંગ કરે, કાચું સલાડ બનાવે. અમારા ભાઈ કારીગર છે જો, એમાં કાંઈ ઘટે નહીં. જો અહીંયા રીંગણા શેકાય છે, એટલા શેકાઈ ગયા છે અને હવે આગળ પાછું બને એટલે બનાવવું. રીંગણાનો ઓરો મરઘા કારીગર ઓરાનો વઘાર કરે એક નંબર. પૂજો મસાલા બધા એડ કરે, એક પછી એક. આ બાજુ રોટલા બને, ભઠ્ઠાના રોટલા, ગેસના નહીં. આ મસાલા બધા ગોઠવી દીધા જાય, દિવાળીનો કલર પૂરતા હોય એમ. રોટલાનો પીરિયડ પૂરો થઈ ગયો ને હવે જો ભાખરીનો પીરિયડ હાલે. જો આ ભાખરી, આ રોટલો મનું તૈયાર થઈ ગયું છે અને બધા જો આમ બેસે છે ધીરે ધીરે જમવા. જો આમાં બધી ડુંગળી ટમેટાનું કાચું છે, કોબી મરચાંનું કાચું, કોબી ગાજર બીટ કાચું, ભૂંગળા તરેલા, ડુંગળી મરચાં, પાપડ, છાશ, ઓરો, રોટલા. આ બધા બેસે છે તો કેવા બધા ખાય. અમારા રમેશ કુમાર છે ને 2.5 રોટલા ખાઈને બેસી ગયા અને 2 કરસિયા છાશના પીધા જઈને. જો અમારે એ કે ભારી બનાવ્યો બાપુ એવો રો, એ કે કાંઈ ઘટ્યું નહીં. જો આજે અમારે આ બધા ખાઈ જો ઊંસું ઉપાડીને નથી જોતો, એટલા બધા ખાવામાં મશગુલ છે. જઈને હાવ નકરું ભાવી જ ગયું હોય એમ. આવી ગયા આજે ઓલી મીંદડીનું બસોલિયું હતું ને, બહાટી બોલાવે બધા. જો હવે બિલાડીને જો દડે રમાડે, દડે. ક્યારા હાય હાય જો
જો મેરી જોઈ લો જોઈ લો જોઈ લે એને રમત થયો આ ટાબરિયાઓની આયરો આજે આખો દિવસ આ ભવનાથમાં આ જ કરવાનું છે. આજે રવિવારનો દિવસ છે ને એટલે જો આ ભવનાથથી હવે બધા નીકળ્યા. ભવનાથ રોડ તમારા ભાઈ જો પાણી પીએ છે ડ્રાઇવિંગ કરવા માટે થઈને. હવે અહીંથી ને અમે નીકળ્યા છીએ ધીરે ધીરે. આ ડ્રાઈવર કાંઈ ઘટે નહીં જામ જોયો કાચ ઉતારે એ તો જો ડ્રાઇવિંગ કરવા માટે બેસી ગયા છે ડ્રાઇવિંગ સીટમાં. જોવો આ હવે ડ્રાઈવર બદલા. આ બે છે ને દેરાણી જેઠાણી છે સમજી ગયા અને બે ડ્રાઇવિંગ કરે છે ને અમે એને કીધું કે તમે બે અહીંથી ડ્રાઇવિંગ કરીને જાઓ. જો હવે એને સ્ટાર્ટ કરી ગાડી હવે આગળ લેવાની કોશિશ કરે છે પણ ક્યાં જાય એનું કાંઈ નક્કી નથી. અને આ બધા જો રાહ જોઈને જ ઊભા છે કે આ જાય તો સારું. આ બધા રાહ જોઈને જ ઊભા છે. ચાલો આપણે હવે આવી ગયા ભવનાથથી ઘરે. તો હવે આપણે થોડીક વાર આરામ કરી લઈ અને પછી આપણે પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. તો મળીએ પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતા.